દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો જનતા ન્યૂઝ। વડોદરા શહેરમાં પોલીસ ચેકિંગ હાથ ધરાતું હોય ત્યારે પેટ્રોલિંગ બરાબર થતું નથી એમ લાગી રહ્યું છે। ચોરીના બનાવ વારંવાર બનતા હોય ને પોલીસ પ્રશાસન આંખ આડા કાન કરે એવું લાગી રહ્યું છે। શું પોલીસ પ્રશાસન ગલીમાં પેટ્રોલિંગ કરશે કે નહીં તે જોવાનું રહ્યું। શનિ સંતોષભાઈ ક્લબે B201 જૈન દેરાસરની બાજુમાં ગંગોત્રી એપાર્ટમેન્ટની પાછળ આરવી દેસાઈ રોડ વડોદરા ઘરમાંથી 10 થી 15,000 રૂપિયા રોકડા, ચાંદીના સાંકડા, કડા, સોનાની લકી, નાકની જળ વગેરે વસ્તુઓની ચોરી થઈ ગયેલી છે। કેમેરામેન પ્રવીણ ઠાકોર, જનતાનો અવાજ, જનતા ન્યૂઝ વડોદરા। આરવી દેસાઈ રોડ છે, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વેલાની કોમ્પ્લેક્સ છે। ત્યાં આગળ આ કાલે રાત્રે ઘટના થઈ છે। અમારી 3 તિજોરી તોડી ગયા છે। અંદરથી 10,000 રોકડા, ચાંદીના કડા અને સાંકડા ને સોનાની બુટ્ટીઓ લઈ ગયા છે। એ સમયમાં તમે કઈ હતા? અમે મેરેજમાં સુરત ગયા હતા। કેવી રીતે જાણ થઈ તમને? હવે મેં ઘરે આવ્યો ને હમણાં તો મને ખબર પડી દરવાજો ખુલ્લો હતો, અમારું લોક તૂટેલું હતું। એટલે મેં અંદર આવીને ચેક કર્યું એટલે બધું આવું સામાન આવો જેમ તેમ પડ્યો હતો। તો પોલીસને ફોન કર્યો તમે? પોલીસને ફોન કર્યો, પોલીસને જાણ કરી, પોલીસ હમણાં આવીને ગયા। પોલીસ વાળા શું કહે છે? એ હમણાં બધું રિપોર્ટ લખાવવાનું કહે છે, પછી કેમેરા ચેક કરવાનું કહે છે। આપનું નામ? મારું નામ સન્ની કલબે।